નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત. હાલે આપણે માંડવી નગરપાલિકાની હાલત જોઈ રહ્યા છીએ કે કઈ રીતે સફાઈ થાય છે, કઈ રીતે રોડ રસ્તાના પ્રશ્ન છે. હાલમાં આપણે જો કે ગાયોમાં પાછો લંપી રોગ આવી ગયો છે, ત્યારે તમે આ જુઓ કે આ એક ગાયનો નાનો વાછરડો છે, એ જે ગટરનો આખો કચરો ખાઈ રહ્યો છે અને આના કારણે લંપી રોગ ફેલાઈ રહ્યો છે. સાથે જો કે આ 6થો વોર્ડ છે, અહીંયા સફાઈમાં તમે જો કે આ દર વખતે આટલો મોટા પ્રમાણમાં કચરો હોય છે. આના કારણે અહીંયા આખા એસટી રોડમાં જે લોકો જે દુકાનદારો છે એને જે પરેશાની થઈ રહી છે. સફાઈવાળો બીજા ત્રીજા દિવસે આવે છે, સફાઈ કરીને ઢગલા કરે છે, પણ જે કચરો ઉપાડવા વાળા છે અઠવાડિયું સુધી નથી આવતા. અહીંયા મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છે. અહીંયા આખા વિસ્તારમાં ઘણી દુકાનો છે, દુકાનોના આગળ પણ તમે જોવો તો કચરાના ઢગલા પડ્યા છે. સાથે સાથે રખડતા ઢોરનો પણ પ્રશ્ન છે. તો માંડવી હાઈવે ઉપર જો કે માંડવીના દરેક વિસ્તારમાં જો મોટા પાયે રોડ રસ્તા ઉપર અત્યારે ઢોરો રખડી રહ્યા છે. થોડાક સમય પહેલા નગરપાલિકાએ જાહેરાત કરી હતી કે અમે રખડતા ઢોરોને પકડી લેશું, એનો છાપામાં મીડિયામાં પણ આવ્યો હતો. પણ હાલ જોવો તો રોડ રસ્તા ઉપર મોટા પાયે રખડતા ઢોરો છે, એના કારણે એક્સિડન્ટના મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને સફાઈનો પ્રશ્ન તો છે, જ્યારે નગરપાલિકામાં વિકાસના કાર્યો માટે મોટા પાયે સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય, પણ હાલનો નગરપાલિકાનો તંત્ર સાવ ખાડે ગયો એવું તમે જોઈ શકો છો કે કચરામાં જ્યાં રોજ સફાઈ થવી જોઈએ અઠવાડિયા સુધી સફાઈ નથી થતી. એના કારણે ગાયોમાં લંપી રોગ પણ ફેલાઈ રહ્યો છે અને લોકોમાં પણ આના કારણે પરેશાની થઈ રહી છે. ત્યારે અમે આ નગરપાલિકાને કહીએ છીએ કે જો આ સફાઈ નહીં થાય તો ટૂંક સમયમાં અહીંયાની જનતાને સાથે રાખી અને અમે જન આંદોલન ચલાવશું. જય હિન્દ, જય માતાજી.